મારો આ વખતનો અમારું ડ્રાફ્ટ બજેટ 3112.29 કરોડ રૂપિયાનું આ બજેટ જે રિવ્યુ સાથે આવી રહ્યું છે. અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું છે. આ બજેટની એક્સપેન્ડિચર સાઇડમાં અમે જોઈએ તો બે ચાર વસ્તુઓને અમે નવીનતમ રીતે લીધી છે. એક તો ધીસ બજેટ ઇઝ વિથ અ થીમ. ઇન્ટરનેશનલી જે લિવેબલ સિટીનો જે કોન્સેપ્ટ છે એના કોન્સેપ્ટના અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને આ વખતે ફાળવણી થઈ છે. એક એવા ધ્યેય સાથે કે આ બજેટ ઇમ્પ્લિમેન્ટેશનના અંતે આપણે બેટર આ એક બહુ રહેવાલાયક શહેરોમાંથી છે ગુજરાત અને વધુ હજી રહેવાલાયક બનાવી શકીએ, મોર લિવેબલ બને છે. આવા ધ્યેય સાથે લિવેબલ રાજકોટનું આ બજેટ અમે રજૂ કર્યું છે. આ એક નવીન વાત છે. આની અંદર અમે દરેક એક્સપેન્ડિચરને અમારા ગવર્નન્સ ઇમ્પ્રુવમેન્ટમાં પણ અલગ એની અંદર આપ્યું છે. નવા અમે જોઈએ તો આ વખતે એની પણ જોગવાઈ કરી છે કે આખા બજેટનું આખા વર્ષ દરમિયાન 12 વખત એના ઇમ્પ્લિમેન્ટેશન રિવ્યુ થાય અલગ અલગ અને પબ્લિક ડોમેનમાં એના ડેટા જાય કે અમે બજેટને આ 12 સ્ટેજમાં અમે કેટલું કરીને આપ્યું છે. આ બજેટમાં અમે પહેલી વખત હવે ગ્રેવિયન્સને પણ ઓડિટ કરવાનું, અમે ગ્રેવિયન્સ રિડેશનને ઓડિટ કરવાની સિસ્ટમ દાખલ કરી રહ્યા છીએ રાજકોટ કોર્પોરેશનમાં કે નાગરિકોને પોતાની ગ્રેવિયન્સનું જે રિડેશન થયું છે ખરેખર રિડેશન થયું છે, શું ઘટે છે અને હાઉ સેટિસ્ફાઈડ ઇઝ અ સિટીઝન એન્ડ વોટ નીડ્સ ટુ બી ડન, એનું પણ આ વખતે પહેલી વખત અમે ઓડિટની એની અંદર લાવી રહ્યા છીએ. સાથે પબ્લિક કન્સલ્ટેશન ઇન મેજર પ્રોજેક્ટ્સ પણ અમારું નવું, જેમ કે ઉદાહરણ તરીકે આજે આપણે અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બતાવ્યું કે રાજકોટ કોર્પોરેશન જે 27 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહી છે તો પહેલી વખત 21 સ્પોર્ટ્સ પર્સનને બોલાવવામાં આવ્યા અને એમની પાસે ડિઝાઇન કર્યો છે કે એકદમ કમ્પ્લીટ સર્ક્યુલર જેને કહેવામાં આવે કે કચરો જનરેટ થવાથી કચરાને ડિસ્પોઝ કરીએ ત્યાં સુધી એક સર્ક્યુલર થતું રહે કે જેથી કચરો મોટે ભાગે સિસ્ટમમાં રિસાયકલ થતો રહે, રીયુઝ થતો રહે અને સિટી એક સ્વચ્છ સિટી તરીકે આપણે આને બનાવી શકીએ. અમારા આ બજેટમાં વન ઓફ ધ મેજર ફોકસ છે. અમે ફાયરને આખું રિવેમ્પ કર્યું છે, અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રિવેન્શન અને અમારી ઓપરેશનની આખી વિંગ અલગ કરી રહ્યા છીએ. એમાં પણ મેજર ભરતી છે, સફાઈ કામદારોની મેજર ભરતી થાય છે. એટલે આ વખતના બજેટમાં ધીઝ આર મેજર કમ્પોનન્ટ્સ અને એટ ધ સેમ ટાઈમ ઇન્કમ વાઇઝ પણ અમે સજેસ્ટેડ રિવિઝન. સાહેબ, ખાસ કરીને વ્હીકલ મેળામાં વધારો કરાયો છે, ગાર્બેજ ડોર ટુ ડોર કલેક્શન છે એની અંદર વધારો કરાયો છે અને સાથે સાથે નવો ફાયર ટેક્સ ઉમેરવામાં આવ્યો. આની પાછળનું કારણ શું ને વધારાનું જે સુવિધા